તાજેતરમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે માર્ગ પર ખોદેલા ખાડામાં પડી જવાથી એક નાગરિકના મોત મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે કડક પગલાં લીધા છે। આ મામલે એએમસીના કમિશનરને સમન્સ પાઠવીને રૂબરૂ હાજર રહી હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। મૃતક મનુભાઈ પંચાલના પરિવારને ₹1 કરોડનું વળતર ચૂકવવા માટેની પિટિશન અનુસંધાને આ પગલાં લેવાયા છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં 5મી જૂને બેભાન હાલતમાં મળેલા 25 વર્ષના યુવકની હત્યા થઈ હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે, જેમાં સ્થાનિક પોલીસે આ ઘટનાને અકસ્માતે મોત ગણીને તપાસ પૂરી કરી દીધી હતી અને પરિવારજનોએ પણ કોઈ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર દફનવિધિ કરી દીધી હતી। પરંતુ મૃતકના પિતાને શંકા જતા તેમણે ફરી તપાસની માગણી કરી હતી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાતા આખરે અલ્લારખા બેભાન હાલતમાં મળ્યો તે પહેલાં એક યુવકે તેને માર મારતો હોય તેવું ફૂટેજ મળતા ક્રાઇમ બ્રાન્ચે તરત જ હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને પણ ઝડપી લીધો હતો। આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણિયામાં કામ કરતી 2500 મહિલાઓએ હાથમાં બેનરો લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા વિશાળ આક્રોશ રેલી યોજી હતી। રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્વના પ્રશ્નો ઘણા સમયથી પેન્ડિંગ છે, જે બાબતે સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં આ પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી આંગણિયા મહિલાઓ આક્રોશ સાથે ગાંધીનગરમાં ઉમટી પડી હતી। ત્યારે જો માંગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં રાજ્યની તમામ આંગણવાડી બહેનોએ વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી।